નમસ્કાર સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું શિવાની। આજનો સૌથી પહેલો મુદ્દો જેમાં વાત કરીએ વક્ફ બોર્ડના વિવાદ વિશે। શું રાજકોટમાં વક્ફ બોર્ડના નામે ભય ઉભો કરવાની કોશિશ કરવામાં આવી? રાજકોટના જૂના દાણાપીઠમાં વક્ફ બોર્ડના ઓર્ડરના નામે 2 દુકાનો ખાલી કરાવવામાં આવી। સામાન રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો। 15 થી 20 લોકોએ આ કૃત્ય કર્યું ત્યારે હાલ પોલીસે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે। વીએચપીએ આ ઘટના મુદ્દે આક્રોશ પણ વ્યક્ત કર્યો છે। વકફ બોર્ડના નામે દાદાગીરી, દુકાનો પર જમાવ્યો કબજો, તાળા તોડી સામાન રસ્તા પર ફેંકી દીધો। આ દ્રશ્યો રાજકોટથી સામે આવ્યા છે, જ્યાં કેટલાક લોકોએ વકફ બોર્ડના ઓર્ડરના નામે કેટલાક દુકાનના તાળા તોડી દીધા અને સામાન રસ્તા પર ફેંકી દીધો અને દુકાન પર કબજો જમાવ્યો। દુકાનના માલિક હસમુખ મહેતાનો દાવો છે કે તેઓ વર્ષ 1964થી દુકાન ભાડે રાખેલી છે, જો કે અચાનક તાળા તોડીને સામાનને બહાર ફેંક્યો છે। સામાન બહાર ફેંકવાના કારણે ઘણી નુકસાની પણ થઈ છે। વકફ બોર્ડનો ઓર્ડર આવ્યો છે તેમ કહી તાળા તોડી સામાન બહાર ફેંક્યો છે। 2 દુકાનોના તાળા તોડી તેમનો પણ સામાન બહાર ફેંક્યો છે। સાંજે મને ફોન આવ્યો અહીંયા અમદાવાદ રાજકોટથી। હું હતો અમદાવાદ, મારા ઘરે પ્રસંગ પેલો અમદાવાદ હતો કે તમારી દુકાનના તાળા તોડીને તમારો માલસામાન બધો બારે કાઢી નાખ્યો છે, ફેંકી દીધો છે। એટલે પછી કોઈ ફારૂકભાઈ કરી એની સાથે વાત કરી, એનું કોઈ એવું થયું કે અમારી પાસે વક્ફ બોર્ડનો ઓર્ડર છે અને અમારે આનો કબજો લેવાનો છે, એટલે તમારો અમે કબજો લઈ લીધો છે। કેટલા સમયથી તમે ભાડું? 1964 થી। ભાડું કોઈ લેવા આવતું જ નથી, ખોટી વાત છે લોકોની। અમે ઘણી વાર કીધું કે ભાઈ તમારું ભાડું લેતા જાઓ, એ લોકોને અંદર જે તકલીફ હોય ખબર નથી, ભાડું લેવા કોઈ આવતું જ નથી। અમારી દુકાનનું તાળું તોડતા હતા, એ સામે બેઠા બેઠા મેં જોયું એટલે અમે ત્યાં ગયા તો અમને એને ઓર્ડર આપ્યો કે આ વકફ બોર્ડનો ઓર્ડર છે, તાળું તોડવા અને માલ સામાન તમારો બહાર ફેંકી દેવાનો। કેટલા જણા હતા સાથે? એટલે 20 થી 25 જણાનું ટોળું હતું। કોણ કોણ હતું તમને ઓળખો? મેં એક ફારૂકભાઈને ઓળખું છું। તમને અગાઉ કઈ જાણ કરેલી? ના, અગાઉ કોઈ જાણ નહોતી કરેલી કે આ ઓર્ડર આવ્યો છે? ના, કોઈ જાતની જાણ નહીં। તમે આગામી દિવસોમાં સામે લડત આપશો? આપતું ને લડત। જે લોકોએ દુકાન પર કબજો જમાવ્યો છે તેઓનો દાવો છે કે તેઓ પાસે ગુજરાત વકફ બોર્ડનો ઓર્ડર છે, જેથી તેઓએ કાયદેસર કાર્યવાહી કરી છે। કાયદેસર ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો અમને ઓર્ડર મળેલ છે ને એ ઓર્ડરના નિયમ મુજબ અમે દુકાનનો કબજે લીધેલ છે। કેટલી દુકાનો? 3 દુકાનો। દુકાનદારો પર આક્ષેપ કર્યો છે કે જાતે તાળા તોડીને અમને જાણ કર્યા વગર જ દુકાન એમને એ લોકોને કોપી મેં આપી દીધી છે દુકાનની કે ભાઈ અમને આ ટ્રિબ્યુનલ કોર્ટ આપણે વકફ બોર્ડનો ઓર્ડર આવેલ છે અને ઓર્ડર મુજબ અમે અમારી દુકાનનો કબજો લઈએ છીએ। અને વર્ષોથી જે દુકાનો બંધ પડી હોય, જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, ઉપરથી છતો પણ તૂટી ગઈ છે અને અમારી મસ્જિદને પણ નુકસાન થાય એવી હાલત હોય, એટલે અમારો ઓર્ડર આવ્યો એ ઓર્ડરને અમે ફોલો કર્યો છે। આ લોકોએ તો ગુજરાત વકફ બોર્ડના ઓર્ડર પ્રમાણે કાર્યવાહી કરી છે, પરંતુ આ ઘટનાને લઈ વીએચપીએ આક્રોશ વ્યક્ત કર્યો। વીએચપીએ આ મામલે કાયદાકીય કાર્યવાહીમાં જોડાવવાની તૈયારી દર્શાવી છે। રાજકોટની શાંતિ ડહોળવાનો કોઈ પ્રયત્ન કરશે તો તેને છોડવામાં નહીં આવે। વિશ્વ હિન્દુ પરિષદના રાજકોટના આગેવાન નીતિશ કથિરિયાએ પણ આ કહ્યું છે કે જૂના ભાડવાતોને કાયદાકીય પ્રક્રિયા સિવાય બહાર કાઢી શકાતા નથી। કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જ જગ્યા ખાલી કરાવી શકાય છે। દાણાપીઠમાં જે વર્ષો જૂની ભાડુઆતની દુકાન હતી, તેમાં વિધર્મીઓ દ્વારા ગેરકાયદેસર મંડળી રચી અને જે ભાડુઆતની દુકાનને તાળા મારી અને જેમનો સામાન હતો તે બહાર ફેંકી દઈ અને કાનૂનનો ભંગ કરેલ છે। ખાસ કરીને આવી કોઈ પણ ઘટના જે બનેલ છે તેનું વિશ્વ હિન્દુ પરિષદ સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢે છે। આગામી દિવસોમાં આવી પણ જે કોઈ પણ ઘટના રાજકોટ શહેરમાં બનશે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો કાયદાકીય ના પ્રબંધોને સાથે રાખી અને તેમનો વિરોધ કરવામાં આવશે। વિશ્વ હિન્દુ પરિષદ ગઈકાલે જે ઘટના બની નવાબ મસ્જિદની,
એટલે એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આવું ભવિષ્યમાં ન બને એના માટે વિશ્વ હિન્દુ પરિષદ કાળજી રાખશે. આ એક દુઃખદ બીના છે, આવું ન થવું જોઈએ. રાજકોટ શાંતિપ્રિય શહેર છે, તો એમાં બધા હળીમળીને રહે એવું કામ કરવું જોઈએ. છતાંય વકફ બોર્ડનો ઓર્ડર હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં એને વિશ્વાસમાં લઈ એનું સંરક્ષણ મેળવી અને કબજો લેવા જઈ શકે, એમ ના જઈ શકે. ત્યારે બીજી તરફ આ કેસમાં પોલીસે ફારૂક મુસાણી સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. રાજકોટ એ ડિવિઝન પોલીસ હાલ તપાસ કરી રહી છે. પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડુઆત તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો. વકફ બોર્ડનો એક હુકમ હતો જેમાં આરોપીને નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો, પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનનો કબજો મેળવ્યો, એટલા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે હાલ કાર્યવાહીની શરૂઆત કરી છે. વકફ બોર્ડના નામે દાદાગીરી કરવામાં આવી અને ગેરકાયદે રીતે દુકાનો ખાલી કરવામાં આવી છે, જેનો સ્વીકાર પણ પોલીસ કરી રહી છે. ત્યારે હવે આ કેસમાં આગામી દિવસોમાં શું થાય છે તેના પર સૌની નજર રહેશે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9. ત્યારે રાજકોટમાં તો વકફની મિલકતને લઈને વિવાદ વકર્યો છે, પણ એને વધુ સ્પષ્ટતાથી સમજવાનો પણ પ્રયત્ન કરીએ કે વકફ મિલકતને લઈને આખરે વિવાદ શું થયો છે. આપને જણાવી દઈએ કે વકફ બોર્ડની જમીન મુદ્દે વિવાદ થતા જ રહે છે અને અહીં જ નહીં અન્ય જગ્યાઓ પર પણ આવા વિવાદો સામે આવી ચૂક્યા છે. સૌથી મોટો વિવાદ વકફ બોર્ડને આપવામાં આવેલા અધિકારોથી છે. ત્યારે વકફ બોર્ડને મિલકતની તપાસ કરવાની પણ સત્તા છે. કોઈ પણ મિલકતનો દાવો કરે તો તેને ઉલટાવવાનો મુશ્કેલ બની જાય છે, પણ બોર્ડના નિર્ણયને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં પડકારી શકાય નહીં અને આ ધારાધોરણોમાં અસમાનતા હોય છે, જેના કારણે જ વિવાદ થાય છે. સરકાર શું કરવા જઈ રહી છે એના પર પણ અત્યારે તમામની નજર છે. ત્યારે આપને બતાવી દઈએ કે વકફ બિલ 2024 કે જે સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે, વકફ બોર્ડની કામગીરીમાં સુધારો કરવાનો ઉદ્દેશ્ય છે આ બિલ પાછળ. વકફ મિલકતોનું કાર્યક્ષમ સંચાલન સુનિશ્ચિત થાય તેવો સરકારનો ક્યાંક હેતુ છે. ત્યારે વકફ એક્ટ 1995માં સુધારો કરવાનો, સાથે વકફ બોર્ડ પાસે સૌથી વધુ જમીન પણ છે એનો પણ આંકડો આપને દર્શાવી દઈએ. રેલવે અને સેના બાદ ત્રીજા સ્થાને વકફ બોર્ડનો વારો આવે છે. વકફ બોર્ડ પાસે લગભગ 9.4 લાખ એકર જમીન છે. વર્ષ 2009માં 4 લાખ એકર જમીન હતી. ડિસેમ્બર 2022 સુધી 8 લાખ એકર જમીન થઈ ગઈ અને 2024 સુધીમાં તો કુલ 9.4 લાખ એકર જમીન કે જે વકફના નામે છે. અને તેના જ કારણે જે ધારાધોરણો નક્કી નથી થતા એના કારણે જ રાજકોટમાં આવો કંઈક વિવાદ સામે આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોલીસ કાર્યવાહી બાદ કઈ રીતની બાબતો સામે આવે છે અને આ વિવાદનો શું અંત આવે છે એ પણ હવે જોવાનું રહેશે.